આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન બંધ કઈ રીતના કરવી। આ મિત્રો, તમારા મોબાઈલમાં વારે ઘડીએ ઇન્સ્ટાગ્રામ નોટિફિકેશન બતાવે છે, તો આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન બંધ કઈ રીતના કરવી। મિત્રો, આ વિડીયોમાં હું તમને ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન બંધ કરવાના 2 સ્ટેપ બતાવીશ। બંને સ્ટેપમાંથી કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન બંધ કરી શકશો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। નંબર 1, સૌપ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। સેટિંગ એપ્લિકેશનને તમે ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને આવશે એપ। તો મિત્રો, અહીંયા તમારે એપ લખેલું ઓપ્શન આવે એના પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે એપ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ ખુલશે। તો અહીંયા તમારે સી ઓલ એપ પર ક્લિક કરી લેવાનું છે। તમે જ્યાં સી ઓલ એપ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશનો હશે એ બધા એપ્લિકેશનો અહીંયા બતાવશે। તો મિત્રો, અહીંયા તમારે ઇન્સ્ટાગ્રામ એપને શોધી લેવાની છે। તો આપણે અહીંયા ઇન્સ્ટાગ્રામ એપને શોધી લઈએ છીએ। તમે જોઈ શકો છો અહીંયા ઇન્સ્ટાગ્રામ એપ આવી ગયું છે। તો તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે। ઇન્સ્ટાગ્રામ એપ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો તમારે અહીંયા નોટિફિકેશન પર ક્લિક કરી લેવાનું છે। નોટિફિકેશન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। નંબર 1 લખેલ છે ઓલ ઇન્સ્ટાગ્રામ નોટિફિકેશન। તો મિત્રો, તમારે અહીંયા આ બટનને બંધ કરી દેવાનું છે। આ બટનને બંધ કર્યા પછી તમારા મોબાઈલમાં કોઈ પણ ઇન્સ્ટાગ્રામની નોટિફિકેશન નહીં આવે। હવે આપણે જાણીશું સ્ટેપ નંબર 2। તો તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર લાંબા સમય સુધી ક્લિક કરીને રાખવાનું છે। ક્લિક કરીને રાખશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે એપ ઇન્ફો પર ક્લિક કરી લેવાનું છે અને ગુજરાતી ભાષા હશે તો એપની વધુ માહિતી લખાઈને આવશે એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીંયા તમારે નોટિફિકેશન પર ક્લિક કરવાનું છે। તમે જોઈ શકો છો જેવું સેટિંગમાં પેજ બતાવતું એવું સેમ પેજ અહીંયા પણ આવી ગયું છે। તો અહીંયા આપણે નોટિફિકેશન પર ક્લિક કરી લીધું। નોટિફિકેશન પર ક્લિક કર્યા પછી અહીંયાથી આ બટનને બંધ કરશો એટલે અહીંયાથી પણ તમે ઇન્સ્ટાગ્રામ નોટિફિકેશન બંધ કરી શકો છો। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।